જય હિન્દ નમસ્કાર। તો આપ સૌનું આજના લેક્ચરમાં સ્વાગત છે। તો આપણે ધોરણ 10 વિજ્ઞાનમાં પાઠ નંબર 1 ની શરૂઆત કરવા જઈ રહ્યા છે। પરંતુ એ પહેલા ખૂબ મહત્વની વાત, તમારે કોઈ વાક્યને સમજવું હોય તો તમારે એના માટે પહેલા શબ્દને સમજવો પડે, કારણ કે શબ્દો ભેગા મળીને વાક્ય બને છે। અને તમારે કોઈ શબ્દને જાણવો હોય તો પહેલા તમારે એને અક્ષરને ઓળખતા આવડવા જોઈએ, કારણ કે અક્ષરો ભેગા મળીને શબ્દ બને છે। ટૂંકમાં અક્ષરથી તમને શબ્દ ઓળખતા આવડે અને શબ્દથી તમને વાક્ય આવડે। એવી રીતે આ પાઠનું નામ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો। જો તમારે કોઈ પ્રક્રિયાને સમજવી હોય, જો તમારે કોઈ સમીકરણને સમજવું હોય તો પહેલા તમારે સંયોજનને સમજવું પડે, અને જો તમારે કોઈ સંયોજનને સમજવું હોય તો તમારે પહેલા તત્વ વિશે માહિતી મેળવવી પડે, અને કોઈ તત્વને તમારે સમજવું હોય તો તમારે પરમાણુ વિશે માહિતી મેળવવી પડે। ટૂંકમાં આપણે આ પાઠની શરૂઆત કરીએ તે પહેલા આપણે તત્વ વિશે અને પરમાણુ વિશે માહિતી મેળવશું, બરાબર। ત્યારબાદ સંયોજન વિશે, ત્યારબાદ આપણે પાઠમાં એન્ટ્રી કરીશું। આપણે ફિઝિક્સમાં એક પાઠ પૂરો કર્યો અને હવે આપણે પ્રવેશ કરીએ છીએ રસાયણ વિજ્ઞાનમાં। પાઠ નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો। કુદરતમાં કુલ 118 તત્વો છે અને 118 માંથી તમારી સામે 30 તત્વો લખેલા છે, અને જેમાંથી તમે ધોરણ 9 માં 20 તત્વોને ઓળખી ગયા છો, બરાબર। એ 20 તત્વો તમારી સામે લખેલા છે, જેમાં પરમાણુ ક્રમ, એની સંજ્ઞા અને એનું નામ। જેમ કે પરમાણુ ક્રમ 1 છે, એની સંજ્ઞા છે હાઇડ્રોજન, બરાબર, H, અને એનું નામ છે હાઇડ્રોજન। અને તમારી સામે તમને કદાચ એની જે ટ્રિક છે યાદ રાખવાની, તો ચાવી છે તમને આવડતી છે, હા હી લી બે બો કા ના ઓ ફ્લો ની સો મે એ સી હોસ ક્લો આ પો કે, બરાબર। અને બાકીના જે નવા 10 તત્વો છે એના નામ આ પ્રમાણે છે। 21મું તત્વ છે Sc એટલે કે સ્કેન્ડિયમ, 22મું છે Ti એટલે કે ટિટાનિયમ, 23મું છે V એટલે કે વેનેડિયમ, 24મું છે Cr એટલે ક્રોમિયમ, 25મું છે Mn એટલે કે મેંગેનીઝ, અને 26મું છે Fe એટલે કે આયર્ન, અને 27મું છે Co એટલે કે કોબાલ્ટ, અને 28મું છે Ni જેનું નામ છે નિકલ, 29મું છે Cu જેનું નામ છે કોપર, અને 30મું છે Zn જેનું નામ છે ઝિંક। આની પણ એક ચાવી છે યાદ રાખવાની, જેમ કે શક્તિ, વિક્રમ, ફેકો, નિકુંજ, બરાબર। શક્તિ, વિક્રમ, ફેકો, નિકુંજ। ટૂંકમાં આ 30 તત્વો તમારે યાદ રાખવાના છે। અને હું તમને હવે થોડા આયન લખાવવાનો છું, બરાબર। બહુ પરમાણુય આયન અને એક પરમાણુય આયન। આયન વિશે પણ તમે ધોરણ 9 માં માહિતી મેળવી ગયા છો। તત્વના પરમાણુઓ જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવીને કે મેળવીને બરાબર આયનમાં રૂપાંતર થાય છે। હવે તમને ટૂંકમાં આયન લખાવવાનું છું અને આયનનું નામ લખાવવાનું છું, જેની મદદથી આપણે સંયોજન કેવી રીતે બનાવવા એ આપણે શીખીશું। તો ચાલો આપણે લખી દઈએ। હવે બે આયન લખેલા છે, ઋણ આયનો અને ધન આયનો, બરાબર। પહેલા ઋણ આયનો જોઈએ આપણે, તો કે CO3-2 ઉપર માઈનસ નિશાની યાદ રાખ, માઈનસ છે પ્લસ છે, કેટલા છે યાદ રાખવાના તમારે, આ સંયોજકતા છે એની। CO3-2 જેનું નામ છે કાર્બોનેટ, અને SCO3-, બરાબર, એને કહેવાય છે બાયકાર્બોનેટ અથવા તો હાઇડ્રોજન કાર્બન, બે નામ છે, બરાબર, એના બાયકાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ। અને ત્રીજું છે SO4-2 જેને કહેવાય છે સલ્ફેટ, અને SO3-2, બરાબર, અહીંયા 4 છે અને અહીંયા 3 છે એટલા માટે નામ છે સલ્ફાઇટ। ત્યારબાદ છે PO4-3 જેનું નામ છે ફોસ્ફેટ, અને NO3- જેનું નામ છે નાઇટ્રેટ, અને NO2- જેનું નામ છે નાઇટ્રાઇટ, બરાબર। જ્યારે નીચે ઓક્સિજનની સંખ્યા ઘટે ને ત્યારે આઇટ લાગે, શું લાગે, આઇટ, અને જ્યારે વધે ને ત્યારે એટ લાગે। જેમ કે જો અહીંયા 4 અને 3, 4 વધારે છે એટલા માટે એટ લાગ્યું છે, અને 3 છે એટલા માટે આઇટ લાગ્યું છે, સલ્ફેટ, અને અહીંયા છે સલ્ફાઇડ। એવી રીતે અહીંયા 3 છે એટલા માટે એટ લાગ્યું છે નાઇટ્રેટ, અને અહીંયા ઓક્સિજન ઓછા છે એટલા માટે લાગ્યું છે આઇટ એટલે કે નાઇટ્રાઇટ, બરાબર। અને અહીંયા -1 હોય પરંતુ 1 લખવાની કોઈ જરૂર છે નહીં, બરાબર। ચાલો બીજા આયન છે હાઇડ્રોક્સાઇડ, બરાબર, હાઇડ્રોક્સાઇડ। હવે યાદ રાખજો તમે, એક હાઇડ્રોક્સાઇડ અપવાદ છે, જે બહુ પરમાણુય આયન હોય ને એના મોટા ભાગે એના માટે ટ લાગે, બરાબર, અને જે એક પરમાણુય છે ને એના માટે ડ લાગશે। જેમ કે ઓક્સાઇડ, સલ્ફાઇડ, બરાબર, O-2 ઓક્સાઇડ, S-2 સલ્ફાઇડ, F- ક્લોરાઇડ, Cl- ક્લોરાઇડ, Br- બ્રોમાઇડ, I- આયોડાઇડ, બરાબર। આને ક્લોરીન નથી કહેવાતું, આ ક્લોરીન નથી, આ જો ક્લોરીન આયન છે એટલે એનું નામ છે ક્લોરાઇડ। આ ફ્લોરીન નથી પરંતુ આ ફ્લોરીન આયન છે એટલા માટે એનું નામ છે ફ્લોરાઇડ। આ રીતે આ ઋણ આયનો છે, અને અહીંયા લખેલા છે ધન આયનો, બરાબર। જેમ કે NH4+ જેને કહેવાય છે એમોનિયમ,
HO3+ જેને કહેવાય છે હાઇડ્રોનિયમ, બરાબર. મોટા ભાગે જે પ્લસ આયન હોય અને બહુપરમાણુ હોય એના માટે નિયમ, બરાબર, એવો શબ્દ લાગે પાછળ નિયમ લાગે છે. જેમ કે NH4 એટલે કે એમોનિયમ અને H3O+ જેને કહેવાય છે હાઇડ્રોનિયમ. અને જો કોપરની બે સંયોજકતા છે, +2 અને +1, એક લખવાની કોઈ જરૂર છે નહીં, બરાબર. એટલે Cu2+ જેને કહેવાય છે ક્યુપ્રિક અને Cu+ જેને કહેવાય છે ક્યુપ્રસ. જ્યારે વધારે હોય ત્યારે ઈક લાગે અને જ્યારે ઓછા હોય ત્યારે અસ લાગે. જેમ કે વધારે છે એના માટે ક્યુપ્રિક અને ઓછા છે એટલે ક્યુપ્રસ. જ્યારે Fe+3 એને કહેવાય છે ફેરિક અને Fe2+ જેને કહેવાય છે ફેરસ. ટૂંકમાં જ્યારે વધારે હોય ત્યારે ઈક લાગે અને ઓછા હોય ત્યારે અસ લાગે. જેમ કે ફેરિક અને ફેરસ. આ આયનો તમારે યાદ રાખવાના છે. એની મદદથી આપણે સંયોજન બનાવતા શીખશું, બરાબર. તો તમારે જે તમને મેં તત્વ લખાવ્યા 30 તત્વ હોય 30 તત્વ અને જે આયન લખાવેલા છે આયન તમારે નોટ કરી લેવાના છે અને તમારે યાદ રાખવાના છે. હવે આપણે થોડી પરમાણુ વિશે માહિતી મેળવી. તો આપણે તત્વો વિશે માહિતી મેળવી અને આપણે થોડા આયનો પણ જોયા. હવે આપણે પરમાણુ વિશે માહિતી મેળવીએ. તો કે કોઈ પણ મોટી સ્કૂલ કે ફ્લેટ, બરાબર, સ્કૂલ શેની બનેલી હોય? તો કે ઘણા બધા ક્લાસરૂમની બનેલી હોય. એ ક્લાસરૂમ શેના બનેલા હોય? તો કે ઘણી બધી ઈંટ ભેગી મળીને ક્લાસરૂમ બને છે. ઈંટ શેની બનેલી હોય છે? તો કે ઘણા બધા સૂક્ષ્મ કણો ભેગા મળીને ઈંટ બનાવે છે. તો કે આ સૂક્ષ્મ કણ શેના બનેલા હોય છે ઈંટમાં આવેલા? તો કે ઘણા બધા અણુઓ ભેગા મળીને સૂક્ષ્મ કણ બનાવે છે. તો કે અણુઓ શેના બનેલા છે? તો કે ઘણા બધા પરમાણુઓ ભેગા મળીને અણુ બનાવે છે. તો પ્રશ્ન એમ થાય કે આ પરમાણુ શેનો બનેલો હશે? તો કે આ પરમાણુ છે અતિ સૂક્ષ્મ કણો, બરાબર, જેને આપણે અપરમાણુય કણો કહીએ છીએ. એવા 3 કણોનો બનેલો છે. એટલે કોઈ પણ પરમાણુ છે 3 કણોનો બનેલો છે: પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન, બરાબર. પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. પરમાણુ છે 3 કણોનો બનેલો છે. પ્રોટોન જેને આપણે P+ વડે દર્શાવીએ, બરાબર, P+ વડે. ન્યુટ્રોન જેને આપણે N0 વડે દર્શાવીએ અને ઇલેક્ટ્રોન જેને આપણે E- વડે દર્શાવીએ, બરાબર. આ 3 કણોનો બનેલો છે. તો કે આ કઈ જગ્યાએ 3 કણો આવેલા હોય પરમાણુમાં? તો આપણે ધોરણ 9 ને થોડું યાદ કરીએ. આપણે ધોરણ 9 માં ભણી ગયા કે પરમાણુ હોય એમાં અતિશય સૂક્ષ્મ પરમાણુ કેન્દ્ર હોય છે, બરાબર. પરમાણુના મધ્યભાગમાં શું હોય છે? પરમાણુ કેન્દ્ર હોય છે, જેની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા હોય છે અને એની ફરતે ઇલેક્ટ્રોન ફરતા હોય છે. પણ ક્યાં ફરતા હોય છે? તો કે ચોક્કસ કક્ષાઓમાં ફરતા હોય છે, બરાબર. એ કક્ષાઓ કઈ છે ભાઈ? તો કે ધારો કે આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા અને આ ચોથી કક્ષા, બરાબર. આ પરમાણુ કેન્દ્ર, બરાબર. આ એની પહેલી કક્ષા, બરાબર. પહેલી કક્ષાને આપણે નામ આપી દઈએ K વડે, બરાબર. K વડે આપણે દર્શાવીએ છીએ. અને બીજી કક્ષા જેને આપણે L વડે દર્શાવીએ છીએ અને આ ત્રીજી કક્ષા જેને આપણે KL અને M વડે દર્શાવીએ છીએ. જ્યારે આ છે ચોથી કક્ષા જેને આપણે N વડે દર્શાવીએ છીએ, બરાબર. ટૂંકમાં આ 4 કક્ષા આગળ પણ હોય, પરંતુ આપણે માત્ર ને માત્ર 4 કક્ષાઓ જોવાની છે. તો કે આ દરેક કક્ષામાં મહત્તમ વધારેમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન ભરાઈ શકે? તો એ આપણે આ સૂત્રની મદદથી જાણી શકીએ, બરાબર. 2n² અને n ની જગ્યાએ મૂકવાનું છે આપણે કક્ષાનો ક્રમ. પહેલો હોય, બીજો હોય, જે કાંઈ પણ હોય છે, બરાબર. જેમ કે આપણે પહેલી કક્ષા માટે જોઈએ, બરાબર. તો કે 2 n ની જગ્યાએ શું મૂકવાનું છે? કક્ષાનો ક્રમ. એટલે કે કક્ષાનો ક્રમ છે 1 એટલે 2 ગુણ્યા 1 નો વર્ગ એટલે થાય છે 1, બરાબર. જવાબ આવે છે 2, બરાબર. એવી રીતે તમે આમાં કિંમત મૂકશો એટલે તમને મળશે બીજી કક્ષામાં મળશે તમને 8 ઇલેક્ટ્રોન, ત્રીજી કક્ષામાં મળે છે 18 ઇલેક્ટ્રોન અને ચોથી કક્ષામાં મળે છે 32 ઇલેક્ટ્રોન. ટૂંકમાં પહેલી કક્ષામાં વધારેમાં વધારે 2 ઇલેક્ટ્રોન ભરાઈ શકે, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, ત્રીજી કક્ષામાં 18 ઇલેક્ટ્રોન અને ચોથી કક્ષામાં 32 ઇલેક્ટ્રોન. પરંતુ આપણે વાત કરીએ છીએ માત્ર ને માત્ર 1 થી 20 તત્વો સુધીની. તો હું એમ નહીં કહું કે આમાં 18 ઇલેક્ટ્રોન સમાઈ શકે. હું માત્ર એમ જ બોલીશ કે અષ્ટક પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશે, બરાબર. આપણે શું બોલવાનું છે? આની જગ્યાએ આપણે અષ્ટક પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશે. ટૂંકમાં 8 ઇલેક્ટ્રોન ભરાશે એટલે કક્ષા પેક થઈ જશે. પછી ઇલેક્ટ્રોન ભરાશે પણ નહીં અને ઇલેક્ટ્રોન બહાર પણ નીકળશે નહીં, બરાબર. ટૂંકમાં કક્ષા સમૃદ્ધ બનશે. સમૃદ્ધનો મીનિંગ થાય છે બંધ. ટૂંકમાં આ કક્ષા કેવી જાદુઈ કક્ષાઓ છે, બરાબર. આપણે એક જાદુઈ બોટલ નીચે વિચારી શકીએ, જેની અંદર બધા ઇલેક્ટ્રોન તમે કાઢી નાખો તો બોટલ પેક થઈ જાય. અથવા તો તમે 8 ઇલેક્ટ્રોન ભરી ગયો તો પણ બોટલ પેક થઈ જાય. ટૂંકમાં અથવા તો બધા ઇલેક્ટ્રોન નીકળી જાય તો કક્ષા પેક થાય, અથવા તો એમાં 8 ઇલેક્ટ્રોન ભરાય એટલે કે અષ્ટકના નિયમનું પાલન થાય તો કક્ષા પેક થાય, બરાબર. તો આપણે ઉદાહરણ લઈએ, બરાબર. ધારો કે સોડિયમનો ક્રમ યાદ કરો. વિડિયોનો થોડો પાછળ લઈ જાઓ. સોડિયમનો ક્રમ છે 11. કેટલો છે?
સોડિયમ ને Na વડે દર્શાવે જેનો ક્રમ છે 11. પરમાણુ ક્રમ કેમ 11 છે? કારણ કે એમાં 11 પ્રોટોન આવેલા છે, બરાબર? પ્રોટોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહેવાય. તો કે સોડિયમમાં કેટલા પ્રોટોન આવેલા છે? 11. એટલે એનો પરમાણુ ક્રમ કેટલો છે? 11 છે. અને જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય છે. એટલે કે સોડિયમમાં 11 પ્રોટોન છે તો ઇલેક્ટ્રોન કેટલા હોવાના છે? 11 હોવાના છે. અને ન્યુટ્રોનની સંખ્યા ફિક્સ હોતી નથી અને એને ધ્યાનમાં પણ આપણે લેવાની નથી. ટૂંકમાં સોડિયમમાં 11 પ્રોટોન છે, ઇલેક્ટ્રોન કેટલા હશે? 11 હશે, બરાબર? જેમ કે 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 ઇલેક્ટ્રોન હશે, બરાબર? એમાં તો કે પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ભરાઈ શકે? મહત્તમ વધારે 2 ઇલેક્ટ્રોન, બરાબર? એટલે કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, તો 1 અને 2 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા, કક્ષા પેક થઈ ગઈ. હવે આમાં ઇલેક્ટ્રોન ભરાશે નહીં. હવે ઇલેક્ટ્રોન ક્યાં ભરાશે? બીજી કક્ષામાં, એટલે કે L કક્ષામાં, બરાબર? કેટલા ઇલેક્ટ્રોન ભરાઈ શકે? વધારે એમાં 8. તો ભરી દઈએ આપણે 1 2 3 4 5 6 7 ને 8. બીજા કેટલા ભરાઈ ગયા? 8 ઇલેક્ટ્રોન. હવે કેટલા ઇલેક્ટ્રોન વધે છે? તો કે 1 ઇલેક્ટ્રોન. હવે આ કક્ષા તો પેક થઈ ગઈ છે, બરાબર? આ કક્ષા પેક થઈ ગઈ, પહેલી, બીજી પેક થઈ ગઈ, અને હવે નંબર આવે છે કક્ષા નંબર 3 નો, બરાબર? એમાં 1 ઇલેક્ટ્રોન ભરાઈ જશે. પરંતુ આ સોડિયમ છે સ્થાયી થવાનો પ્રયત્ન કરે, કાં તો 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો કક્ષા પેક થઈ જાય, અથવા તો શું કરવું પડે? એને 7 ઇલેક્ટ્રોન મેળવવા પડે. તો કેટલા થઈ જાય? 8 થઈ જાય. એટલે અષ્ટકના નિયમનું પાલન થાય. મેં અગાઉ કીધું એમ, કાં તો 8 ઇલેક્ટ્રોન ભરવા પડે અથવા તો 1 ઇલેક્ટ્રોન છે એ કાઢી નાખવો પડે. ટૂંકમાં કાં તો 8 થવા જોઈએ અને કાં તો 1 પણ ઇલેક્ટ્રોન રહેવો જોઈએ નહીં, તો કક્ષા પેક થાય, બરાબર? તો સહેલું શું પડે? આ 1 ઇલેક્ટ્રોન ગુમાવી દેવો સહેલો પડે કે 7 ઇલેક્ટ્રોન લેવા સહેલા પડે? આપણને ખબર છે કે 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે ને એ સહેલું પડે, બરાબર? એટલે કે સોડિયમ શું કરે છે? 1 ઇલેક્ટ્રોન છે ગુમાવી દે છે, એટલે કે એ બની જાય છે સોડિયમ પ્લસ આયન. હવે સોડિયમ રહેતું નથી, શું કરે છે? સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે છે એટલે બની જાય સોડિયમ આયન, જેને Na પ્લસ વડે દર્શાવે, બરાબર? શું પ્લસ કેવી દર્શાવે? જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે પ્લસ અને મેળવે ત્યારે ઋણ, બરાબર? જેમ કે આપણે લઈએ ક્લોરીન. ક્લોરીનનો પરમાણુ ક્રમ છે 17. કેટલો છે? 17. તો પ્રોટોન કેટલા હોય અંદર? 17 પ્રોટોન હોય. તો ઇલેક્ટ્રોન કેટલા હોય? તો કે 17 જ હોય, બરાબર? લખી દઈએ આપણે 17 ઇલેક્ટ્રોન. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17 ઇલેક્ટ્રોન, બરાબર? તો પહેલી કક્ષામાં કેટલા ભરાશે? તો કે મહત્તમ 2. બીજીમાં કેટલા ભરાઈ શકે? તો કે 8, બરાબર? પેલા 2 ભરાઈ ગયા છે તો 1 અને 2 આપણે ભરી દઈએ, બરાબર? બીજીમાં કેટલા ભરાશે? તો કે 8 ઇલેક્ટ્રોન. તો કે 1 2 3 4 5 6 7 ને 8, બરાબર? તો બીજીમાં ભરાઈ ગયા 8 ઇલેક્ટ્રોન. કેટલા વધ્યા ઇલેક્ટ્રોન? હવે 1 2 3 4 5 ને 6 અને 7 ઇલેક્ટ્રોન વધ્યા. ત્રીજી કક્ષામાં કેટલા ભરાય છે? 7 ઇલેક્ટ્રોન. તો આ કક્ષાને પેક કરવા માટે શું કરવું પડે? તો કે અથવા તો 1 ઇલેક્ટ્રોન બહારથી લાવીને આમાં મૂકવો પડે તો 8 ઇલેક્ટ્રોન થઈ જાય, અથવા તો 7 ઇલેક્ટ્રોન ગુમાવી દેવા પડે. તો સહેલું શું પડે આના માટે? 1 ઇલેક્ટ્રોન લાવવો કે 7 ઇલેક્ટ્રોન ગુમાવવા? તો આના માટે સહેલું પડે છે 1 ઇલેક્ટ્રોન મેળવી લેવું, બરાબર? તો ક્લોરીન શું કરે છે? 1 ઇલેક્ટ્રોન મેળવી લે છે, બરાબર? એટલે શું બની જાય છે? Cl -1. તો 1 લખવાની કોઈ જરૂર છે નહીં, અહીંયા આપણે 1 લખવાની કોઈ જરૂર છે નહીં, બરાબર? એટલે કે સોડિયમ પ્લસ અને Cl માઈનસ. અહીંયા પણ 1 છે અને અહીંયા પણ 1 છે, બરાબર? આ 1 અહીંયા જાય અને આ 1 નીચે આવે, બરાબર? આપણે ધોરણ 9 માં શીખી ગયા ક્રોસ ગુણાકાર, બરાબર? એટલે કે NaCl બની જાય છે. આ Cl એટલે કે ક્લોરીન નથી, હવે આ છે ક્લોરાઇડ આયન. આપણે ભણી ગયા, બરાબર? ક્લોરાઇડ આયન અને નામ પડે છે સોડિયમ ક્લોરાઇડ, બરાબર? એવી રીતે જો ઓક્સિજન હોય તો, બરાબર? ક્લોરીનની જગ્યાએ જો ઓક્સિજન હોય તો કઈ રીતે સંયોજન બને છે? ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક છે 8, બરાબર? કેટલા પ્રોટોન હોય છે એમાં? 8 પ્રોટોન હોય છે. ઇલેક્ટ્રોન કેટલા હોવાના છે એની અંદર? 8 ઇલેક્ટ્રોન હોય. 1 ઇલેક્ટ્રોન 2 3 4 5 6 7 ને 8 ઇલેક્ટ્રોન, બરાબર? તો પહેલી કક્ષામાં કેટલા ભરાય છે? 2 ઇલેક્ટ્રોન, બરાબર? 2 ઇલેક્ટ્રોન નીકળી ગયા. હવે કેટલા ભરાશે? તો કે 1 2 3 4 5 ને 6 ઇલેક્ટ્રોન. બીજી કક્ષામાં કેટલા ભરાણા? 6 ઇલેક્ટ્રોન. તો કે ઓક્સિજનને અષ્ટક પૂર્ણ કરવા માટે શું કરવું પડે? તો 6 ઇલેક્ટ્રોન છે, 2 ઇલેક્ટ્રોન મેળવી લે, બરાબર? તો 8 થઈ જાય. તો શું કરે છે ઓક્સિજન? 2 ઇલેક્ટ્રોન મેળવીને O -2 બને છે. આને શું કહેવાય છે? ઓક્સાઇડ આયન, જે આપણે હમણાં આગળ લખેલું, બરાબર? એટલે Na O -2, બરાબર? આપણે ચોકડી ગુણાકાર કરીએ, બરાબર? આ 2 અહીંયા નીચે આવે, 2 થઈ જાય, અને 1 છે ક્યાં જાય? અહીંયા જાય. એટલે કે શું બને છે? Na2
O અહીંયા એક લખવાની કોઈ જરૂર છે નહીં, બરાબર? એટલે બને છે Na2O, જેનું નામ છે સોડિયમ, અને આને શું કહેવાય છે? ઓક્સાઇડ, બરાબર? કે સોડિયમ ઓક્સાઇડ. અને એવી રીતે બહુપરમાણુય આયન હોય, બરાબર? તો શું કરવું પડે? આપણે એને કાઉન્સમાં લખવું પડે. કેવી રીતે? ધારો કે એલ્યુમિનિયમ, બરાબર? એની સંયોજક કેટલી થઈ? એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમ છે 13. કેટલો છે? 13. એટલે પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, એટલે 2 ને 8 થઈ ગયા 10. કેટલા વધે છે? 3. તો આ 3 ઇલેક્ટ્રોન ગુમાવી દે, બરાબર? તો કેટલા થઈ ગયા? Al+3. અને આપણે જાણીએ છીએ, બરાબર, હાઇડ્રોક્સાઇડ. આને શું કહેવાય છે? હાઇડ્રોક્સાઇડ આયન કહેવાય છે, જે આપણે હમણાં લખી ગયા. તો આ બંનેનું સંયોજન કઈ રીતે બને છે? તો કે આ -1 અહીંયા આવે એટલે શું થઈ ગયું? Al1. 1 લખવાની કોઈ જરૂર છે નહીં, અને 3 આપણે અહીંયા મોકલવાના છે. પણ કેવી રીતે? કાઉન્સ કરીને. જ્યારે બહુપરમાણુય આયન હોય ત્યારે કાઉન્સ કરવો પડે, બરાબર? એટલે કે OH ટ્વાઇસ, બરાબર? OH ટ્વાઇસ. એને કહેવાય છે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ. આ કયું આયન કહેવાય છે? હાઇડ્રોક્સાઇડ, બરાબર? એટલે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ. આ રીતે એનું નામ પડે છે. ટૂંકમાં આજે આપણે માહિતી મેળવી તત્વ વિશે, પરમાણુઓ વિશે, અને સંયોજન કઈ રીતે બને છે આયનો ભેગા મળે, બરાબર? બે આયનો ભેગા મળે એટલે આ રીતે જે સંયોજન બને છે, બરાબર? તો હવે આપણે આગળના લેક્ચરમાં પાઠ નંબર 1 ની શરૂઆત કરીશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.